ચાલો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 એક્ચુઅલ સુમેક સમીકરણ ની અંદર સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 7, 8 અને 9 આપણે કરવાના છે. તો નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબની ચકાસણી કરવાની છે. તો આ દાખલો તમારામાંથી કોઈ ગણશે? હાલો આવો માહી બેન. અક્ષર સારા કાઢજો. બોલી બોલી સમજાવો. ચકાસ સમીકરણ લાઈ ચકાસ. વેરી ગુડ, તાળે પાડો છોકરાઓ. જો અહીંયા બે ને શોર્ટકટ ટ્રીક કરી લીધી છે, પણ વાંધો નહીં. ખબર પડી તમને આમાં શું કર્યું? ન પડી? જો અહીંયા ધ્યાન રાખો. પેલા આ 4 ને છે ને, 4 ને મેં તમને પેલા કીધું હતું કાઉન્સની અંદર જેટલી સંખ્યા હોય એની બધાની સાથે ગુણાકાર થાય. હવે 4 નો ગુણાકાર અહીંયા પેલા 4x કર્યો, અહીંયા ધ્યાન રાખીને ભાઈ. આ 4x કર્યું, પ્લસ ના પ્લસ 4 ગુણ્યા 10 એટલે કેટલા થયા? 40. પણ આખાના છેદમાં શું આવશે? 5. હવે 5 છે કેવા સંબંધમાં છે? ભાગાકારમાં સંબંધમાં હોય. ક્યાં જાય? સામેની સાઈડ ગુણાકારમાં. એટલે અહીંયા 5x પ્લસ 4x પ્લસ 40. 4x ને આપણે આ સાઈડ લેવા એટલે કેવા થઈ ગયા? માઇનસ. બરોબર. 40 એટલે 5x માંથી 4x જાય કેટલા વધે? 1x. x બરાબર કેટલા આવ્યા? 40. આપણે સમીકરણ ચકાસવાનું છે. x બરાબર x ની જગ્યાએ શું મૂકવાનું હવે? 40. હવે કોણ કહેશે? 40 જો અહીંયા આખાના છેદમાં 5 મૂકી દેવાના પેલા, અને 4 નો ગુણાકાર આની હારે. બરોબર. ચોકે ચોકે 16 અને 4 10 40. 5 પાછા અહીંયા આવી આવે એટલે 40 ગુણ્યા 5 બરાબર 160 પ્લસ 40 એટલે કેટલા થાય? 200. અને 5 ચોક 20. 20 ને આવડે એક મીંડું, અને 60 ને 40 200. માટે આ સમીકરણ લખવાનું ડાબા બરાબર. આવડી ગયો? બીજો દાખલો સેમ એ રીતે. જો આમાં ભૂલ પડે છે ને ભાઈ, ફીલ આપણે આ ટાઈપ નો દાખલા આવે તો આની અંદર તમારે ચોકડી ગુણાકાર કરવાનો. શું કરવાનો? ચોકડી ગુણાકાર. હવે અહીંયા 1 છે એના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? કોઈ ન હોય તો કોણ હોય? ભગવાન તો હોય. બરોબર. એટલે 2x ના છેદમાં આખાના છેદમાં 3 કરું તો આનો ગુણાકાર આની હારે થાય એટલે 3 એકા 7x આખાના છેદમાં 15 કરું તો 15 તેરી. આમાં ખબર પડી છે કઈ રીતે કર્યું? ચોકડી ગુણાકાર કરવાનો. હવે 3 ક્યાં જાય? ભાગાકારમાં છે તો ગુણાકારમાં. 15 અહીંયા ગુણાકારમાં. બરોબર. એ રીતે ન કરવું હોય તો ડાયરેક્ટ પણ તમે 5 તેરી 15 કરી શકો. બરોબર છે. પણ આપણે લાંબી રીત આપણે કરાવીએ. 15 અહીંયા આવે 2x પ્લસ 3 બરાબર. એક આ રીતથી દાખલો ગણી શકાય. અને બીજો શું થાય? આ રીતે આપણે કરીએ કે 5. બરોબર. તો આની આ રીતે કરો તો ફટાફટ થઈ જશે. બરોબર. એ રીતે કરવું હોય તો અહીંયા આ 5 છે અહીંયા આવી જાય ને, 3 કાઢી નાખવાના. એટલે 5 દુ 10x 5 તેરી 7x પ્લસ 45 થઈ ગયું છે. સાદું સમીકરણ આવી ગયું. હવે આ ચલ સંખ્યા છે ક્યાં આવી આવે?
આ સાઈડ આવે એટલે 10x માઇનસ 7 બરાબર 45 માઇનસ 15. 10 માંથી 7 જાય કેટલા વધે? 3x. 45 માં 15 જાય કેટલા વધે? 30. 5 ને 5 0. 4 માંથી 1 જાય તો 30. x ને સૂત્રનો કરતા બનાવો 30 ના છેદમાં 3. 3 એકા 3. x બરાબર કેટલા આવ્યા? 10. હવે x ની કિંમત ક્યાં મૂકવાની? આ સમીકરણમાં. તો આપણે 2x ડાયરેક્ટ આપણે મૂકી જ દઈએ બરોબર. x બરાબર 10 ના છેદમાં 3 પ્લસ 1 બરાબર છેદમાં 15 પ્લસ 3. હવે 10 દુ 20 પ્લસ 3. અહીંયા આપણે 5 તેરી 15 કરી નાખશું. ખબર પડે ને 5 તેરી 15 કરી દે. 70 પ્લસ 5 તેરી અહીંયા 3 જ આવશે. હું 15 આવશે. હવે 20 ને 3 કેટલા થાય? 23. અને 70 ને 15 એટલે આ સમીકરણ ડાબા બરાબર જબા થતું નથી. એટલે અહીંયા લખવાનું ડાબા નોટ ઇક્વલ ટુ જબા. હવે આ દાખલો કરીએ કઈ રીતે? જો ડાયરેક્ટ આપણે કરશું. પહેલું સ્ટેપ ડાયરેક્ટ મૂકશું. આ 3 છે તો એનો ગુણાકાર કોની હારે થાય? 2y સાથે થાય બરોબર. તો 6y લખી શકાય છેદમાં આખાના છેદમાં 3 લખાય. 26 આખાના છેદમાં 3 માઇનસ 3y થાય. આ 3 નો ગુણાકાર આની હારે થયો. એના દાંત આવે. હવે 3 3 ઉડી જાય. 6y પ્લસ 5 બરાબર 26 માઇનસ 3y થાય. 3y છે આ સાઈડ આવે ને 5 છે એ પેલી સાઈડ જાય એટલે 6y માઇનસ આ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે એટલે કેવા થઈ જશે? સરવાળો. 26 માઇનસ 5. બોલો 6y માંથી 3y જાય તો કેટલું? 6y ને 3y અને 26 માંથી 5 જાય તો 21. y ને સૂત્રનો કરતા બનાવો એટલે કેટલા આવે? 21 માં છેદમાં 9 બરોબર. અહીંયા 3 3 9 અને 3 સત્તા 21 એટલે y બરાબર શું આવે? 7 ના છેદમાં 3. હવે આ સમીકરણ હેમાં મૂકવાનું છે? તો અહીંયા આપણે જોઈ લઈએ 7 ના છેદમાં 3 પ્લસ 5 ના છેદમાં 3 બરાબર 26 ના છેદમાં 3 માઇનસ 7 ના છેદમાં 3. આ રીતે થાય. શું છે? કઈ પ્રોબ્લેમ છે? હવે શું કરશું ભાઈ? ચોકડી ગુણાકાર કરો. કઈ રીતે કરશો? પેલા 7 દુ 14 ના છેદમાં આમ કરી શકાય. બરોબર. 14 ને 5 19 ના છેદમાં 3. 26 માં 7 કાઢો તો કેટલા વધે? 19 ના છેદમાં 3. ડાબા બરાબર જબા થઈ ગયું તો લખવાનું ડાબા બરાબર